જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર। તો મિત્રો સવારમાં આપણે પહોંચી ગયા નવજીવન ચોકડી। જો આ બાજુ કો અને આપણે જવાનું ગાડીના વાઇપર કોમ નહીં કરતા સફારી એરિયાના સફારીમાં તો મોરે નખાઈ દીધા હતા અને આમાં નખાવાના બાકી હતા એટલે અત્યારે દિવસ એસએસસીમાં જઈએ છીએ ત્યાં આગળ જઈ અને વાઇપર નખાઈ દઈએ કેમ કે કાઈવન ચોક જવું તો બહાર જવાનું વરસાદ ચિંતા ના રહે ને। હા પરત છે બધા ક્યાંક બહાર જાય એટલે વાઇપર વગર મેળ ના પડે કેમ કે અત્યારે હે વરસાદની સિઝન નખાઈ આવીએ વાઇપર પછી મળીએ। તો આપણે પહોંચી જાય દિવસ કાર્ય એસએસસીમાં પછી કે દુકાનવાળા આવ્યા કે નહીં આવ્યા આવી જાય ને દુકાનવાળો આવ્યો હશે તો કાંટાવા તો મોણ નહીં આવ્યા હે દુકાન જ બંધ હે ફોન તો કર। તો મિત્રો દિવસ કાર્ય એસોસિએશનમાં જઈ આવ્યા પણ દુકાન બંધ છે જેમ કે તાર મમ્મી આવી જાય વહેલા અને જે દુકાનવાળા આવ્યા નહીં જેમ કે રાતે મોડા સુધી એસોસિએશનની દુકાન ચાલુ હોય એના કારણે અત્યારમાં વહેલા આવ્યા નહીં રે હજી અડધો કલાક રહી કે અમે આવશું પણ કીધું એટલી કડાત આપણે થાય મોડું હવે નીકળી જાય એવો અરે ભાઈ પર હવે ભાવ બુરખણવાળો રહ્યો ને એટલે કેરાઈનો નાખી જાય નાખી જાય તો આપણે ગાડી હારી લઈ જાવી નહીં હવે તમે બધી સફારી લઈ જઈએ મળીએ મિત્રો કેરતાનો ચોકન જવા તૈયાર થયા હો ગટુજી હે મોમાં ઘેર હું ઠાર્યું હોય તે જાવું હોય તમારે ચમ જવાનું હો ચમ જવાનું હો પણ એ તો કે ચમ તારા મમ્માના ઘેર ગાડી લેવા કે લાડી લેવા ગાડી લેવા કે લાડી લેવા જવાનું લાડી લાવવાની લાડી ગાડી બે લાવવું તો મોમાના ઘેર કોણ હાલે કોઈ ના હાલે બીજે ચોક જવું પડે આ ચશ્મા તમે પહેર્યા એવું એમ ને તા તો ચડ્ડી પહેરી હી યાર ચડ્ડી ના પહેરાય પેન્ટ પહેરવો પડે ના બધા ખીજવાડ છે કે ગટુ એ ચડ્ડી પહેરી ચડ્ડી ના પહેરાય પેન્ટ પહેરતા હો જો હડો જીન્સનું પેન્ટ પહેરતા હો શું પહેરવાનું હા પેન્ટ પહેરીને આવો હો પછી તો મિત્રો તમે જોયું કે ના જોયું મને ખ્યાલ નહીં પણ જો વાસણ ધોવાની મશીન આવી ગયું ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ જોઈ લો ખતરનાક માણસો ખતરનાક ટેકનોલોજી લાવે જો થાળીઓ ધોરે ચમચીઓ ધોરે ગ્લાસ ધોરે મોટી થાળીઓ પછી વાટકીઓ કબીરો બધું જેટલું ધોરાય કન્યા સેમ વોશિંગ મશીન જેવું જ છે। તો મિત્રો અમારે કનુજીએ વોશિંગ મશીન પાસ કર્યું હોય 7 કિલો કેપેસિટી 5 સ્ટાર। તો મિત્રો ફાઇનલી વોશિંગ મશીન લઈ લીધું પણ વોશિંગ મશીનની ડિલિવરી ફ્રી ડિલિવરી છે એટલે એમનો માણસ આવી અને ઉતારી જાય હા પૂછતા લોન ઉપર લીધું હો મિત્રો 0 લોન કરી દીધી કુલ ટોટલ આખું વોશિંગ મશીન પડશે લગભગ કનુજીને 36 થી 37 હજારમાં મળીએ ત્યાં હવે સીધા ઘેર તો એક જગ્યાએ જાવું ત્યાં તો મિત્રો બજાર જઈને વોશિંગ મશીન કનુજીનું લાયા કનુજી એના બદલામાં પકોડી ખવડાવવા માટે આવ્યા પણ પકોડી કીધું બજારમાં નહીં ખાવી આપણા ગામના બસ સ્ટેન્ડ જઈને ખાઈએ તે અમારા ગામના બસ સ્ટેન્ડ થી જ પકોડી ખાવા આવ્યા જુઓ શું કનુજી વોશિંગ મશીન ઠેઠ બજારથી લાવ્યા પણ પકોડી ખાવા તો હાપુર ગોદરેજ આવ્યા નહીં અરે અમારા ગામનો ગેટ અને અમારા ગામમાં જવાનો રસ્તો જેસીબી નો નવો ડ્રાઈવર આવ્યો નહીં ભાઈ આ ભાઈના ટેપ વોચ કરી આલું ગાયણ માગતું નહીં ને હા તેમાં ઉપર ચડ્યો પણ આપણે તો હા જેસીબી ચલવી લઉં આપણે ડ્રાઈવર છીએ ગમે તે જાતે ચલવી લઈએ જેસીબી લાયા ચમ પણ જીસીબી આ વોચ કરવા લાયા એને
ઓવર કરવા લા એકણા બધું વાયકા નવું ઉદ્ઘાટન કરવું છે આપણે શું કેવું મેં સાચી વાત ને નવું સાહસ કરવાનું નવું જેમ દાડો જેમ નવું સાહસ કરવું જો આ બાજુ પછી શું બનાવી રહ્યા આ બાજુ આપણે રેત કપચી અને સિમેન્ટ હા અમે બનાવી રહ્યા તો તમારા બધાનો સાથ સહકાર જુઓ ફૂલ સાથ એ અવાજ ઓછો કરજે કોપીરાઈટ આવશે આ નવું પગલું ભરવા જઈ રહ્યા છું કઈ રહ્યા છો હા પાઉભા અને એસબી હિન્દુસ્તાની ને આ જગ્યામાં રેત કપચી અને સિમેન્ટ ને બધું લાવવાનું હોય ને તો બધું લાવવાનું હોય મિત્રો તો એક તો એસબી શોપિંગ નું ઉદઘાટન થઈ ગયું ને હવે આનું ઉદઘાટન કરવાનું પણ આનું ઉદઘાટન અમે એકલા કરી દે એકલા કરવું પડે ને યાર એકલા કરવું આખો દાડી બહુ લોબુ સાહસ ના કરે તમારો સાથ સહકાર જોવે હા સાથ સહકાર તો પૂરેપૂરો જ જુઓ ને તો મિત્રો કોઈને રેત કપચી જોતી હોય તો ટૂંક જ સમયની અંદર આટલા ચાલુ થઈ જાય તો આવી જજો રેત કપચી ને બધું લેવા માટે ટોટલી વસ્તુ હશો ત્રણ પ્લાસ્ટર ના લગતી ટોટલી વસ્તુ હા ઘરકામની એ દરેક આઈટમ એમ હા કોઈને મકાન બનાવવું હોય તો એની હરેક આઈટમ મળશે આ જગ્યાએ ટૂંક જ સમયમાં ચાલુ થઈ જાય જો આ બાજુ જેસીબી હરખું કરવા માટે બોલાયા હતા એટલે હરખું કરી દીધું હોય અને એક્ઝેક્ટ બાજુ અમારે એસબી શોપિંગ છે એની એક્ઝેક્ટ બાજુમાં તો આવ્યા હતા તો બ્લોગનો કટ લઈ લીધો અને આ બાજુ અમારા રાજા બહુચર પાર્લર બેના વચ્ચે તો મિત્રો જો ઓનલાઈન ચા જેને મંગાવી એનું પેકિંગ કરવા માટે બેસી જાય સર્વણાનું પેકિંગ કરો કોહાડો એ નહીં ઓનલાઈન જેને મંગાવી એનું જ ને હા આ ઘણો બધો સ્ટોક ભરેલો હતો ખાલી થઈ ગયો મોટા ભાગનો તો બોરા ભરેલા હતા પણ 2 દાડા પહેલા ડ્રીલ નાખ્યું હતું ને કાલ નાખ્યું ને તો કાલથી મળીને 8 દાડા સુધી ઓર્ડર કેટલા આવ્યા હા મિત્રો તો 2000 જેવા ઓર્ડર આવ્યા પણ તમારે પણ ચા જોતી હોય તો ફટાફટ ઓનલાઈન ઓર્ડર કરી દેજો નંબર આપેલો જ છે રીલની અંદર હા જો 12 વરસાદ ચાલુ હોય એટલે પેકિંગમાં કુરિયરમાં આવતા થોડીક વાર લાગશે 3-4 દાડા તકલીફ ખમી લેજો કેમ કે વરસાદનું વાતાવરણ હોય એટલે કુરિયરમાં આગું પાછું થાય એટલે ચલવી લેજો મળીએ પછી તો મિત્રો વાગવામાં વાજે 5:30 એક કોમેડી વિડીયોનું શૂટિંગ કર્યું ને એક ચેલેન્જ વિડીયો બનાવ્યો જાઓ ક્યાં ને પછી ક્યાં જઈને જાઓ સીધા બજાર મળીએ બજાર તો મિત્રો જુઓ ઘણા મિત્રો એવું પૂછતા હતા કે લાલભાઈ સેકન્ડ પેમેન્ટ કેટલું આવ્યું તો મિત્રો એના ઓલે બેંકમાં આવ્યા હતા ચોપડી લઈને એન્ટ્રી પડાવવા પણ આ રી બેંકની ચોપડી એન્ટ્રી પડી નહીં અને બીજું પેમેન્ટ આવ્યું નહીં આવશે તો ચોક્કસ એનો બ્લોગ બનાવશું ને જણાવશું પણ હાલ આવ્યું નહીં કેમ કે તમારી કોમેન્ટ હોય ને તાણે તો મિત્રો અમે ચોપડી લઈને બેંકમાં એન્ટ્રી પડાવવા આવ્યા પણ અમને એટલો ખ્યાલ હતો કે હજી પેમેન્ટ નહીં આવ્યું ને હજી આવ્યું નહીં જો આવી જાય તો એનો બ્લોગ બને ને બ્લોગમાં ચોક્કસ જણાવી દેવું તો હાલ તો અમે રાહુલને 2 જણા જો પાછળ આવ્યા રાહુલ 2 જણા હાલ બજાર આવ્યા હતા 2 જણા રાહુલ ઘેર દિલીપને કોઈ નોકરી આવે ને એની ખુશીમાં મેં હજુ સુધી બધી કોઈ ખરીદ્યું નહીં એટલે મને દિલીપ કોઈક પહેરાવશે કોરી ચા તો કિલો કોરી ચાલ દેજે ને આપણે બધું ચાલશે મારા જે પટી નહીં એટલે મેં લીધી નહીં એવું લાય તો આ હોય કે મિત્રો નોકરી આવે ને તે મારો હોય આબુ નહીં હોતું તો એ શીખર વટકોટમાં શીખર મારા માણસો આવે છે ને તે મારા આબુ પડે હોય આ દાડા ત્રીજી ચોથી વખત આવ્યો જે સારું પહેરે છે આપણે ચાલશે કોઈ બી તારા તરફથી હો મારા તરફથી ઓમો નહીં હો આ તો લેડીઝ આઈટમ છે આપણે જેન્ટ્સમાં પહેરાવી દેવું પહેરાય બોલે કોક હશે પહેરાવ્યું
આ તો બધું નહીં પહેરતા આપણે. આ 699 નેચર નેચર આરી એક જ ભાવ આ પડ્યું આરી 699 નેચર દિલીપ આ ચે- એક જ છે બતાવજો કોઈને જોઈએ. દિલીપ ફરી ફરી ચેન પહેરાઈ દે હેડતા. પેલું બતાવો પેલું ચેન પહેરો ચેન હા. નહીં પહેરવાની. પેલી પડી ને જો નહીં જોઈએ. ફોરી નહીં પહેરવાની. જેવી હોય એવી તારા તરફથી એટલે એ તો તારો પહેરાવો. હા ભાઈબંધી હા ગમે એ પહેલે. શું ચેન જેન્ટ્સ હોવી જોઈએ લેડીઝ ના હોય Gents જ, gents. હા ગમે એ ચાલશે. જો મિત્રો ભાઈબંધી નિભાવ હું તો કહું 50 રૂપિયાનું હો રહ્યું આઈટમ પણ પ્રેમ એ પ્રેમ. ગળા ગળા ગળામાં આવી રહ્યા બહુ મોટી ચેન એમ તો યાર. ખુશીમાં પહેરાવો. લડાઈ એક ચણિયાની ગળી. તો નેને આવતા ગળું મોટું હોય એ તો યાર હું કરું. એ ગળું ગળું મોટું ગમે તે પહેરાઈ દઈ દીધું તારે. કશો વાંધો નહીં. તું યાદ રાખ તારો પ્રેમ આવો નવો પ્રેમ સદાય માટે રહે. તો મિત્રો એવી દુઆ કરતા રહીશું. જો દિલીપે પ્રેમની વસ્તુ પહેરાય આપણે એને કીધી એટલે આપણે પહેરાઈ દીધું. દિલીપે પહેરાય એના તરફ નોકરી આવે ને ગિફ્ટ આલી આવે ને ઉત્તર ઉત્તર પગથી કરતા. તો મિત્રો ફાઇનલી દિલીપ જોડે ગિફ્ટ લઈ અને આવતા રહ્યા. આવતા હવે ઘેર જો ઓફિસેથી આવતા આવતા 9:30 વાગી ગયા. તો મિત્રો એ પહેલાં આ બ્લોગને આપણે આટલો પૂરો કરશું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.